1 2 3 અને આજે આપણે લાઈન ડ્રો કરી છે એ લાઈનના લેવલમાં આમ 4. સો 1 2 3 અને 4 આમ આપણે 4 સ્ટેચ મારી દઈશું. આપણે આટલું કરીએ પછી આગળ કરીએ. આપને એ 1 2 3 4 સ્વીકાર્યું છે. તો આ આપનું એક પોકેટ રેડી થઈ ગયું છે. એક પોકેટ આપણું રેડી થઈ ગયું છે. નેક્સ્ટ આપણે શું કરશું? કે આને ફોલ્ડ કરશું. આ જે સ્ટેચ છે માંથી આપણે ફોલ્ડ કરશું. ફોલ્ડ કરું અને આપણે પિનઅપ કરી કાઢશું તો હલે ના. પિનઅપ થઈ ગયું. હવે યહાંથી આ જે માર્કિંગ છે આપનો ભાવ જ્યાં તક આવે છે માંથી અપ્રોક્સ 1 ઇંચ 1.5 ઇંચ 1 ઇંચ જ લઈએ બેટર રહેશે. 1 ઇંચ ની માર્કિંગ કરો અને લાઈન ડ્રો કરી કાઢો. લાઈન ડ્રો કરી કાઢી હવે આપણે કટ કરી કાઢીએ. કટ કરી કાઢું. હવે જેમ આપણે यहाँ ફોલ્ડ કરવું છે ચેન માટે એમ આપણે આને ફોલ્ડ કરશું. એક બાજુ 1 અને બીજું આ પીસ 2 અને એના વચમાં ચેન મૂકી દઈશું. આ આપણી ચેન છે એ ચેન અહીંયા મૂકી દઈશું. ઓકે. आपने टाचनी निकाली काढ़ी हवे केम के आ चेन ने